જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ. તો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ફેમસ ઇન ગુજરાત. શું મિત્રો તમને ખબર છે કે તમે રોજ યુટ્યુબ જુઓ છો તો યુટ્યુબમાં દુનિયામાં વધારે સબસ્ક્રાઈબર કોના જોડે છે ખબર છે? ઇન્ડિયાની વાત નથી, દુનિયાની વાત છે. તો પેલું નામ આવે કેરી મિનાટી, તો કે ના. તો સેટ ઇન્ડિયા ના. કિસ ડાયનાસોર કે ના. તો તો તમને જણાવતા આનંદ થાય કે સૌથી વધારે દુનિયામાં જે સૌથી વધારે સબસ્ક્રાઈબર છે મિલિયનમાં, તો એ છે મિસ્ટર બીટ્સ જે ઇંગ્લિશ ચેનલ છે અને એના સબસ્ક્રાઈબર છે 277 મિલિયન. તો આ તો વાત થઈ ગઈ દુનિયાની. હવે વાત કરીએ ભારતની. તો ભારતમાં સૌથી વધારે જે કહેવાય કે સબસ્ક્રાઈબર કોના વધારે, ટોપ 5માં જે આપણે કહીએ તો પહેલી ચેનલમાં નામ આવે સબસ્ક્રાઈબર મિલિયનમાં, એ તો ટી સિરીઝનું જ આવે, એમાં કોઈ સ્થાન નહીં. ટી સિરીઝ દુનિયાની બીજા નંબરની મોસ્ટ ઓફ ચેનલ છે કે જેમાં સૌથી વધારે સબસ્ક્રાઈબર છે. ટી સિરીઝ એટલે ગુલશન કુમાર વાળી ટી સિરીઝ, જેનું પહેલા જૂનું નામ હતું સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ, એના પછી ટી સિરીઝ કર્યું. ટી નો મતલબ ત્રિશુળ થાય છે, બરાબર છે? તમને ખ્યાલ ના હોય તો તમને કહી દઉં. તો ટી સિરીઝ એ દુનિયાની બીજા નંબરની એવી ચેનલ છે જે આપણે ભારતને ગર્વ લેવા જેવી બાબત છે કે દુનિયાની બીજા નંબરની ચેનલ આપણી ટી સિરીઝ, અને પણ એનો માલિક ભારતીય છે. તો ચલો આપણે એ છોડીએ, દુનિયાની વાત કરીએ ભારતના ટોપ યુટ્યુબરના. ટોપ યુટ્યુબરમાં ભારતમાં પહેલા નંબરમાં આવે છે કેએલ બ્રો, બીજું ઋત્વિક જેની સબસ્ક્રાઈબર છે 49.8 મિલિયન. એની પછી આવે છે આચાર્ય પ્રશાંત, એનો છે 48.7 મિલિયન. અને એના પછી ત્રીજા નંબર પર આવે છે કેરી મિનાટી, અને એના પછી આવે છે દુષ્યંત કુકરેજા, અને પછી એના પછી આવે છે શોર્ટ બ્રેક. તો આ હતા ભારતના અને દુનિયાના ટોપ 5 અને ટોપ 10 યુટ્યુબર ચેનલ, જેના ઉપર આટલા બધા યુટ્યુબ આવે છે. અને તમને ખબર છે આખા ઇન્ડિયામાં ઓછા સબસ્ક્રાઈબર કના જોડે છે? નથી ખબર? તો તમને જણાવતા આનંદ થાય છે કે આખી દુનિયામાં ઓછા સબસ્ક્રાઈબર મારી જોડે છે. તો મિત્રો તમને ખબર છે કે આપણી ચેનલમાં લગભગ લાંબુ કઈ વ્લોગમાં બહુ હોતું નથી, પણ તોય રોજ તમે એક વસ્તુ તમે વિચારો ને કે રોજ આપણે એક વિડીયો મૂકવો છે, કંઈ પણ નહીં પણ 1 મિનિટનો એ વિડીયો બનાવે, તો તમે ખાલી વધારે નહીં પણ 7 દિવસ ટ્રાય કરજો, તમે નહીં મૂકી શકો. કારણ કે રોજ ડેલી એક વિડીયો મૂકવો એ નાના અમથા ખેલ નથી, પણ તો હું સતત કન્ટિન્યુ એવું રાખું છું કે ભાઈ કંઈ નહીં પણ છેવટે 1 મિનિટનો વિડીયો તો ડેલી એક મૂકવાનો. અને બીજે જ મને જણાવતા આનંદ થાય કે તમે જે જોઈ રહ્યા છો ને, જે 7-8 જણ કે જે મારા વિડીયો રોજ જોવો છો, એ તમારો તો ખૂબ ખૂબ આભાર કે તમને ખબર હોય છે કે મારા વિડીયોમાં લાંબુ કઈ હોતું નહીં, તોય તમે મારો વિડીયો જોવો છો. પણ હા, આપણે કાઠિયાવાડ જવાનું છે કાલે, બરાબર? કાલનો આપણો વ્લોગ આવશે તૈયારીનો, અને પરમ દિવસે આવશે આપણે કાઠિયાવાડનો. તો કાઠિયાવાડના 5 દિવસના વ્લોગ બહુ જોવાની તમને મજા આવશે, અને લગભગ 10 કે 15 મિનિટના વ્લોગ હશે. તો તમે જોતા રહેજો, તમને બહુ ઘણી બધી મજા આવશે. અને કાલથી તમે વ્લોગ બને તો શેર પણ કરતા રહેજો. તો તમારો ખૂબ ખૂબ આભાર છે. ભારત માતા કી જય. જય ભારત.